રાધે રાધે મિત્રો, કેમ છો તમે બધા મજામાં ને? આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારો યુએએન નંબર જાણવો હોય તો કઈ રીતે જાણી શકો. કારણ કે આપણે પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો એમાં સૌથી પહેલાં તો યુએએન નંબર એન્ટર કરવો પડે. એટલે સૌથી પહેલાં તો આપણે આપણા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું. એટલા માટે હવે હું ઈપીએફઓ કરીને સર્ચ કરી લઉં એટલે પછી આપણે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે આપણા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું. અને હવે આપણે પીએફનો યુએએન નંબર જોવા માટે નીચેની તરફમાં નો યોર યુએએન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી ગેટ સ્ટાર્ટેડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરો એના પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. એટલે પછી તમે જે પણ પીએફ એકાઉન્ટમાં મોબાઈલ નંબર રજિસ્ટર કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ આઈડી પ્રૂફ ટાઈપ ઉપર ક્લિક કરી લેવાનું અને એમાં આધાર કાર્ડ આપણે સિલેક્ટ કરી લઈએ. એટલે જેવા આધાર કાર્ડ સિલેક્ટ કરીએ એના પછી નીચેની તરફમાં આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો. એટલે હવે હું કેપ્ચામાં કેપિટલમાં જી, કેપિટલમાં એલ, સ્મોલમાં ડી, સ્મોલમાં કે અને 6 કરીને જે કેપ્ચા છે એ એન્ટર કરી લઉં. એટલે જેવો કેપ્ચા એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં સેન્ડ ઓટીપી એન્ડ વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર 568489 કરીને ઓટીપી આવી ગયો છે. એટલે હવે હું જે ઓટીપી આવ્યો 568489 કરીને એ ઓટીપી એન્ટર કરી લઉં અને પછી વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણો ઓટીપી વેરીફાઈ થઈ જશે અને પછી નીચેની તરફમાં તમને તમારો યુએએન નંબર જોવા મળી જશે.